બનાસકાંઠાના સરહદી વાવ થરાદ પંથકમાં એક તરફ પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે, ત્યારે સુઈ ગામના બેણપ ગામે લાખો લીટર પાણીના વેડફાટના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. બનાસકાંઠાનો સરહદી વિસ્તાર અત્યારે કાળઝાળ ગરમીની સાથે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો છે, પરંતુ આ કપરી સ્થિતિ વચ્ચે સુઈગામ તાલુકાના બેણપ ગામેથી જે તસવીરો સામે આવી છે તે તંત્રના ગાલ પર તમાચા સમાન છે. એક તરફ પંથકના અનેક ગામોમાં મહિલાઓને માથે બેડા લઈને ટીપા પાણીમાંથી રજળપાટ કરવો પડે છે, ત્યારે બેણપ ગામે લાખો લીટર શુદ્ધ પાણીનો સરેઆમ બગાડ થઈ રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણીની લાઇન અથવા વોલ્વમાં ખામી સર્જાતા પાણી નદીની માફક રસ્તાઓ પર વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે જ્યારે માણસો, પશુ પંખીઓ અને સમગ્ર પંથક પાણી માટે તરસી રહ્યું છે, ત્યારે આ રીતે લાખો લીટર પાણીનો વેડફાટ થવો વહીવટીતંત્રની ઘોર બેદરકારી તરફ ઇશારો કરે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં આ લાઇનનું સમારકામ કરવામાં આવતું નથી. પરિણામે ગામના રસ્તાઓ કાદવ અને કીચડથી ભરાઈ ગયા છે અને જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પાણી પહોંચી રહ્યું નથી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ હવે ગ્રામજનો તંત્રને સવાલ પૂછી રહ્યા છે. શું હવે તંત્ર જાગશે? શું લાખો લીટર વહી જતું પાણી બચાવવામાં આવશે કે પછી આ બેદરકારી આમ જ ચાલુ રહેશે? પાણીની આ તંગી વચ્ચે જો આવી જ સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં આ સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. સરકાર એક તરફ જળ એ જ જીવનના નારા લગાવે છે, ત્યારે બેણપ ગામમાં થતો આ પાણીનો વેડફાટ જવાબદાર તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી રહ્યો છે.